કોપરનો મોટો જથ્થો ઝડપાયો. ગોડાઉન માલિક સહિત 3 ઇસમોની ધરપકડ. અંકલેશ્વર જેડીસી પોલીસની ટીમ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે બડકોદરા ગામની હદમાં આવેલ રોશની એસ્ટેટમાં ગુરુકૃપા મેટલ નામના ગોડાઉનમાં માલિક મોહમ્મદ મુસ્દિક મોહમ્મદ રફીક પઠાણે પોતાના ગોડાઉનમાં શંકાસ્પદ કોપર તથા અન્ય ધાતુનો જથ્થો સંતાડી રાખેલ છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ગુરુકૃપા મેટલ ગોડાઉન પર જે દરોડો પાડ્યો હતો. ગોડાઉનમાં તપાસ કરતા ત્યાં 3 ઇસમો હાજર મળી આવ્યા હતા, જેમની પૂછપરછમાં તેમની ઓળખ મોહમ્મદ મુસ્દિક મોહમ્મદ રફીક પઠાણ, સદામ હુસેન, ઝાકિર હુસેન શાહ અને વિજય બહાદુર સંકટા પ્રસાદ યાદવ તરીકે થઈ હતી. મોહમ્મદ મુસ્દિક પઠાણે ગોડાઉન પોતાનું હોવાનું જણાવ્યું હતું. પંચો રૂબરૂ ગોડાઉનની ઝડપી તપાસ કરતા અંદર બનાવેલ એક ઓરડીમાંથી મીણિયા કોતળાઓમાં ભરેલ કોપરના વાયરના ગૂંચળા, જાડા કેબલના ગૂંચળા તથા કોપરના પાઇપના નાના મોટા ટુકડાઓનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે હાજર ઇસમો પાસેથી આ જથ્થાની ખરીદીના બિલ કે કોઈ આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા. ત્યારબાદ ગોડાઉનમાં મૂકેલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા પર તમામ શંકાસ્પદ જથ્થાનું વજન કરવામાં આવ્યું હતું. કોપરના વાયર, કેબલ અને પાઇપના 12 અલગ અલગ વસ્તુઓનું કુલ વજન 293.650 કિલોગ્રામ થયું હતું, જેની કિંમત ₹900 પ્રતિ કિલોગ્રામ લેખે ₹2,64,285 ગણવામાં આવી હતી. આ ઉપરાંત કેબલ વાયરના ગૂંચળાઓનું વજન 6.900 કિલોગ્રામ થયું હતું, જેની કિંમત ₹462 ગણી. કુલ મળીને શંકાસ્પદ કોપર તથા કેબલના જથ્થાની કુલ કિંમત ₹2,64,747 ગણવામાં આવી છે. વધુમાં ગોડાઉન માલિક મોહમ્મદ મુસ્દિક પઠાણની અંગ ઝડપી કરતા તેમાંથી મોબાઈલ ફોન કિંમત ₹10,000નો મળી આવ્યો હતો. આમ કુલ વજન 300.550 કિલોગ્રામનો કુલ કિંમત ₹2,74,747નો બિલ કે આધાર પુરાવા વગરનો શંકાસ્પદ મુદ્દામાલ પોલીસે બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરી 3 ઇસમોને બીએનએસએસ કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર.